આલ્ફાબેટ માં એને ખબર પડવા માંડી હો પુરાણ એટલે કોક મારી મારી ભૂત બનાવી દે હે ભાઈ તમને ભાઈ ને તમે હે ને સેવા જો કે ઈ તમે હું સપોર્ટ કરો એને મને વાયદા કર્યા છે ને એવા તો ઓલા શાહજહાં એ મુમતાજ ને નોતા કરાય એટલો જોરથી વરસાદ આવ્યો જોરથી જો આયો ને વરસાદ ગુડ મોર્નિંગ કરજો બધા ગુડ મોર્નિંગ અમે આખી રાતના સૂતા નથી અમે જાગવી છીએ ને હજી જાગવી જ છે કઈ દો હજી સુવાનું તો નથી અમારે હો વરસાદ આવે છે કે બહુ અમારે તમારે આવ્યો નો આવ્યો તો ગોદડું ઓઢીને સુઈ જાવ હું તો જાગું છું કા મારા હાથ રહી ગયા ઈ કીધું તો તું વરસાદ કાલે આવશે કાલે હું ઉઈ ગઈ હતી તે આવ્યો કેદી હુઈ ગઈ થી તો આખી રાતની જાગશો ને મને જગાડજો કે લે કાલે એટલે જ તે એ ફૂટી નથી જો વરસાદ ચાલુ થઈ ગયો છે હા ગટુ ગાજે છે આ તો આજ આવશે હારો એ લાગે છે તમારે જવાનું સાઈડ ઉપર ફોન આવશે કીધું નકર ઘરે રહ્યો નહીં ઘરે રહ્યો તો મારે સારું ને આમ ઘડી ઘડી કા તમારા રમે તું કામે કરી નાખું એમ બેન સુતા છે મસ્ત મજાના ટાઈમ જો જ્યાં લગી સુવે ને ત્યાં લગી સુવા દેવાની છે કેમ કે આખી રાત જાગી છે ઉધરસ આવે છે ને તો આખી રાત જાગી નકરું નાનીને યાદ કરે છે કે નાની ક્યાં વયા ક્યાં વયા જે મને બહુ યાદ આવે છે હું 9:30-10 વાગે હું સૂઈ ગઈ હતી કલાક હું સૂઈ ગઈ મેં હરીને કીધું તમે હિંચકો નાખો ને તો હું ઘડીક સૂઈ જાઉં ને કર માથી કામ એ નહીં થાય કેમ કે આખી રાત જાગ્યા હોય ને પછી જાગીને તરત કામ કરી રસોઈ બનાવી આ તે સારું છે એ ઘરે છે આજે કેમ કે વરસાદ આવતો હતો એ ઘરે રહી ગયા છે હાથ રહી ગયો હિંચકા નાખીને ચલો હવે કામ બહુ પીડ્યું છે કામ કરી નાખી જમવાનું પપ્પા લઈ આવશે બહારથી આજે એમ કીધું કાનો બિચારો બીમાર પડી ગયો ને એટલે આવું થાય કેમ ફોન શું જોઉં ફોન જોવાનો જ તું ફોન જોવાયો છે મારે કરે એકલું ઉઠીને વહી આવ્યું તે મને અવાજ આપ્યો તો સોરી મને નહોતી ખબર મમ્મા બહાર કામ કરતી હતી ને જો પાપા છે અમે જા હોલમાં બેઠા છે જા જા હાય હાય મમ્માના કામે નો જા ત્યાં જ બેઠાડીએ હાડાવ કઈ ખબર પડે છે એ હાલીને આવી કે મેં તને કેટલા હાથ પાડ્યા તું સાંભળતી નહોતી મને તો ખબર જ નહોતી કેટલા હાથ કર્યા હતા કેટલા હાથ ક્યાં ભાગવું છે હાલો દૂધું બનાવી દો હાલો હાલો દૂધું તો પીવું તો પડે ને દીકા તાકાત નથી ને તાકાત આવી જાય પી લેવું દૂધું હે હાલો બનાવી દો બધું કામ ફિનિશ થઈ ગયું છે મારે જમવાનું બાકી છે હરીએ તો જો ખમણ ખાઈ લીધા હતા સવારે હું સૂતી હતી ત્યારે તો આપણે ખમણ થોડાક વઘારી નાખવી ને બાકી પાર્સલ તો પપ્પા લાવ્યા હતા દાળ ભાત શાક છે મારે ખાલી દાળ ભાત ખાવા છે ને ગટ્ટુ રમે છે નાના હારે પછી આપણે ખાઈ લઈએ ને એને નવરાઈ દઈએ પછી સૂવે ને તો સુવરાઈ દઈએ ટાઈમ શું થઈ ગયો ખબર 2 વાગી ગયા 2 ભાઈ ટાઈમ જતા વાર લાગે નહીં લાગે ખાઈ લીધું કેમ ઈ કઈ તીખું નથી દીકા એમાં કાંઈ નથી નાખ્યું મરચું બરચું મારું જમવાનું આવી ગયું છે ખમણ વઘારા ચેવડો લાવી ચટણી છે આ સ્વીટ છે તીખી નથી અને છાશ અને દાળ ભાત બીજું કાંઈ ખાવું નથી જમી લઉં પછી ગટ્ટું નવરાઈ દઉં અને એના 2-3 ટી-શર્ટ છે એ મારા હાથેથી ધોવા પડશે કેમ કે ખાધું એટલે ડાઘા પાડે કંઈ નહીં ચલો ખાઈ લઈ હરી ક્યાંક બહાર ગયા છે હવે પછી એને ખાવું છે તો ખાઈ લે હાલ છે દબાવો લી સ્વીટ દબાવો મૂકી દો ગટુ તાર હાટું હું લાવ્યા બાપા હે
બતાવો. આઈ ગયું ને અરે તારું વાહ, આની બંધાવ દીકા ઊભી રે, ચાર્જિંગ તો કરવા. લે ફોન લે દીકા સારી વિડિયો દીકા ચાર્જિંગ કરી લેવા દે પાપાને. સેમસંગ છે સારી હા ગટ્ટુ, પાપા તો બીજું લઈ આવ્યા તારા હાટુ સેમસંગ નું. વાહ, ઓકે ખુશ ખોલી ખોલી તો જો. ઈ હું પછી ડાઉનલોડ કરી દેવું ને. સારી નથી પણ થોડું સારી કરી નાખું પછી તું રમજો ને ઓકે કે સારી કરજો યે ભાગી ગઈ. એ કે નવું સેમસંગ નું લાવ્યા, સેમસંગ નું. જેમ ને તારે તું સેમસંગ નું લઈ દીધી, રાજી થઈ ગઈ જો. ચાર્જિંગ કરી દે ને પછી હો, ચાર્જિંગ નથી એમાં. હા જો આ ટેબ્લેટ લીધું તો મૂવી ચાલુ કર્યું, જોયું મોઢામાં માવો ભીરો ને આ મૂવી. આનું ઓલું એક નકરા રમકડા ઠલવા થયું છે, ભરું તા પાછા ઠલવે જો. બાપ દીકરીને કાંઈ કામ નથી. બાપ દીકરી બે અહીંયા રમવા બેસી ગયા છે. મેં કીધું તમે એને હાચો ને તો હું કામ કરું ઘરનું છું. દૂધ ગરમ થાય છે આપણે, અને એક બાજુ કોફી બને છે. કેમ કે મારું માથું છે ને અત્યારે બહુ ચડી ગયું છે, શરદી જેવું થઈ ગયું છે મને, ગળું બળે છે એટલે માથું ચડ્યું છે. મેં કીધું કોફી પી લઉં તો થોડું બેટર ફીલ થાય. અને પછી આપણે વાસણ ચડાવી દઈ. અને બીજું આપણે ચોળીનું શાક બનાવવાનું છે, એ હમણાં બનાવી નાખો. ખવાય તો પડી ગઈ ને ના પાડે, ચોકલેટ ના પાડે. કેમ કે નો 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 એમ કરે. દે તો હમણાં ના પાડશે જો. થોડી કેમ ઈ પતી ગઈ જેમ હમણાં આવે ને તો એમ કે નો 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 નો. શું આવ્યું? પી. હાલો પી આવશે એમાં. આવ્યું પી? પી ને બારે ન થવા દેતી. આલ્ફાબેટમાં એને ખબર પડવા માંડી હો. ABCD ને ઓલું બધું કરે ને એટલે આવ્યો બારી ખબર. ઈને તો રહેવા દીધું સાડી પી પી. વાહ ગટુ, હવે આવશે કે પી? બસ થઈ ગયું લ્યો. ભાઈ ગટુ ને તો બધું આવે, ABCD આવડે ને ગટુ તને? આલ્ફાબેટ ઓળખી જાય છે બધા. ચૂસ હાલો નંબર હાલો કેટલા કાઉન્ટ કરો બધા. 1 2 3 4 5 6 7 કોને સેવન ક્યાં કહેવાય? છે 7 એને ટચ કરો હાલો સેવન એના મૂક દે ને સેવન મૂક દે અને પકડીને આ મૂક દે સેવન ને પકડીને આ મૂક દે સેવન ના ક્યાં એ મૂકવાનું ન હોય છે ખાલી. આવશે 1 નહીં 7. ઈ ખાલી ટચ કરે તો એ બહુ થઈ જાય. હા હાલો હવે હું હા સોરી તાય ભૂલી ગયો હું નહીં તું ભૂલી ગયો મેં તને રસ્તા યાદ કર્યો સાંઈ લેતી જવાની છે તો ઢોસા મગાવ્યા છે ને સાહેબ ભૂલી ગયા. હાલો હાલો સાંઈ લઈ આવું સાહેબ? જો હે કે સાંઈ વગર શું આવે? થોડીક જ છે મારે મેળવવાની છે. એવું છે? હા, હાલો તો ખ્યાલ લેતા કર્યા આવવાના. તે જ. મેં તને રસ્તામાં કીધું ને યાદ કરાવજે સાંઈ લેતી. હા ધ્યાન રાખજે, ફોન ન કરાય પાછો. કર્યો તો ફોન. હું બીજી એક વાર ન વખત કરાય? વારે વારે ન કરું. 5 મિનિટે 5 મિનિટે. તો અત્યારે જો લગ્ન પહેલાની સેવા બાકી હતી અત્યારે પૂરી કરું છું. લગ્ન ચોટલી પહેલા વાળવાની. લગ્ન પહેલા વાયદા કર્યા હતા ને એ પૂરા કરાવું છું. કોટલી નો વાળતી માથામાં સંપી કરવાની વાત હું વાયદા કર્યા તને કેટલા પૂરા થયા ઈ તો મને કે. બસ આ શરૂઆત આથી જ કરું છું તો પકડજો જો ત્યાં મને લગન પેલા હું વાયદા કર્યા હતા. તમને રોજ માથામાં છે ને આમ ચમતી કરી દે એમ આ તમે કયો પછી હું ગણાવી હો. એ પછી પેલા મારું તો કામ પતવા દેજી રાતે 1 વાગે મારું કામ પછી કેમ 1 વાગે એટલે? મને ઊંઘ ન હોય ત્યાં લગી તારે કામ કરવાનું ને હાલી હું નીકળા. ઈ મનસે ને પેલા માલિશ કરી દે. મને ઓલું માલિશ કરવાના આવે ને ઈ લઈ આવ્યા તા મારી હાટુ. 2-3 વાર કરી દીધું. મને કે હું તને રોજ માલિશ કરી દે. 1-2 વાર કરી દીધું ને પછી તો ક્યાં ગયું કોને ખબર કે ખોઈ નાખ્યું બધું માલિશ કરવાનું. અરે આવા સ્કીમ કરી જાય. હા ભાઈ એ ઘરના ભાડા ન કરવાનું માલિશ તમારે કરવાની અમને. હાલી હું નીકળા. હારી પછી બીજો વાયદો શું હતો? કઈક રાતે 12 વાગ્યા સુધી રખડવાનો એવો કઈક વાયદો હતો ને? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। કાલથી 12 વાગ્યા પછી ઘરે આવું ને પછી જ એના બધું કરવાનું છે. આજથી ખાલી શરૂઆત કરાવું અચ્છા, જૂના વાયદા અત્યારે. એમ પેલા વાંઢા હતા ને એટલે રખડી હકતા. અત્યારે છોકરા વાળા થયા ને એટલે છે તો ને પેલા ક્યાં ગટુ ક્યાં હતું ને ત્યારે ક્યાં જવા દેતી તું એને? હું કામ જાવ તો લગન થઈ ગયા તા ને એના. વાંઢા જ નહોતા ને. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर। લગ્ન બાઈ પછી વગર ના હતા કાંઈ? લગ્ન પછી 12 વાગે હું રખડી રાતે 12 વાગ્યા પછી જ ઘરે આવી એમ ચોખવટ કરી. ચોખવટ કરી એની હતી. કઈ શોખવટ કરીને કઈ લગન ન કરવાનું હોય ને હાલી નીકળાશે. લોકડાઉન આવ્યું ને એમ જ મારું મોટાઈ ગયું हमारे यहाँ ऐसा ही होता है।
બાકી બરોબર જ હતું મારું કાંઈ. હજી યાદ કર હજી યાદ કર કયા બીજા કયા વાયદા હતા મને જ ખબર ન હોય ને તે પર્સનલી વાયદા કર્યા હોય તો મને એને બહુ વાયદા કર્યા છે મારે કેવું નથી ત્યારે ખાલી ખોટું વાહ દીદી વાહ દીદી નહીં નહીં હા. ખોટું હાસુ હાસુ કે ખોટું ના ના કે ને તો ભીન ફાટી જાહે જાને કેમ આપણે કે નકર માથે બેઠા છે બધું. તઈ હું હજી યાદ કર તો હું તને સપોર્ટ કરી કે હજી એવો વાયદો કે ઈ તમે હું સપોર્ટ કરો એને મને વાયદા કર્યા છે ને એવા તો ઓલા શાહજહાં એ મુમતાજ ને નહોતા કરાય એવા વાયદા હે અરે તે એવો કઈક વાયદો કર્યો તો એવા વાયદા કર્યા હા? એવા આ બધાને છે ને વાયદા એવડા જ હોય પછી વાયદો પૂરો નથી થતો વાયદા નો પૂરા થાય ભાઈ વાદા જો કિયા જાતે તોડને કીધી જો મેં એના વાયદા પૂરો કર્યો તો હું છે ને હા રેસ મૂવી છે ને રેસ મૂવી હા હા એનો ફેન છું. એમાં શું ડાયલોગ છે વાયદો હંમેશા થોડો હાટું જ દેવાય. ये बड़ी अच्छी बात कही आप વાંધો અચ્છા નહીં તો હું તમારી ફેન છું ઈ મારો હું ફેન છું તું મારી ફેન છે તો મારે હું કરું એવું તારે બધું ન કરવાનું. લે ફેન હોય ઈ કરે હો અને એક હજી તને અરે કીધું તો હું તમને આ કામ વગરની ફોન નહીં કરી એવું કઈ કીધું તું એવું તો ભાઈ તું જાવ ભૂલી तू समझा हाँ नहीं तू समझा नहीं જા બધું. એ કેદી મેં ફોન કરીને હેરાન કર્યા છોકરી આવ્યા પછી નથી કહ્યું પણ હવે બાનું મળી ગયું ને તો છોકરીએ ફોન તો કર્યો ઈ કરાવે જ છે કેમ વળી નો કરવી એટલે તો જ રોવે બોલી છે નાખતો, નકર તો ઘરે ખેરી નો ના. ખેરો હાલી નીકળ્યા તે આ કોને હું ચાલુ કર્યું છે તો પસા તો આ બાઈ ને તું યાદી સોટલી વાળ છે હવાર તને સ્કૂલ માં વાળ એવડા મોટા કર્યા સોટલી વાળા એવડા જ છે જો ચાલો આ સરખો વ્યવસ્થિત કરે ને એટલે મોટા જો. સોટી આવે ને એવો એવી સોટી વીક્યુ કામ નાખી મહેનત કરી તારે સોટી વાળવા. ક્રિશા હરી હે ને રાતે 11 થી 12 ડેઈલી ચંપી કરવાની હું હા હમ. હું ધોકા 11 વાળી વાગે ઘરે કરવાની હે? 11 વાગે રોજ હું ઘરે વી ચંપી કરવાનું તારે એટલે એમ કઈ કામ વાળી નથો ગરબા ગરમ કરે ઘરવાળી નો એટલો હક હોય જ તે ઘરવાળી નો હક હોય તો ઘરવાળા નો હક હોય ઘરવાળો કઈ ખાય ખોંદાળી બહાર વહી જાય એટલે એમ નો હાલે કઈ હાલી અરે બાપ રે ઈ થોડા પછી બાઈ નું કામ શું હોય રાત વાત બાયુનું કામ કઈ કામ કરવા હાટુ બાયુ ન થાવી જિમ્મેદારી બેયની હા તો તું ચંપી શરૂ કરી કાઈ કરવાનું ઘર બગાડી ન જતો ઘરે નાન વિયો જાવ છું બી તો હું ખાઈને કરું? વહી જ જાઓ બહાર ખખેરીને વાસણ આમાં ખખેરીને ખખેરતો ભાગી જાઓ. નથી ભાઈ હું નાયા પછી કપડા થોડા ખખેરવાના નવા પહેરવાના ખખેરવાના હોય કે સમજવા વાળા સમજી ગયા છે કેવત છે એમ અમને કશું બરાબર ચાલ ને વાળી ધોઈ નાખ. ખદોડવું શું ખાય ને ખદોડવું એનો મતલબ શું થાય ખદોડું મતલબ એટલે ખાધું હોય એમને ખાધું હોય એની પર આમાં મામા ફેરવી નાખવાના ખદોડું. હાલી નીકળ્યા ખબર પડે ને દોડાવ્યા ક્યાં જાવ સુરત લાલ બત્તી ભાળી નથી દોડાવ્યા ક્યાં જવું છે સલાલા નો જાણ સુરત આવ્યા છે હાલી હજી મેળા સારું છે તમાર ગામ જેવું તો હરી હું તારી યાર રહ્યો ને એકેય વાયદો પૂરો નથી થયો એકાદો શરૂઆત કરજે કઈક બસ આજથી શરૂઆત કરી દેવાની આજથી શરૂઆત ચાલો બાઈને ભાઈ મુઠ્ઠીમાં રાખવાની દબાણમાં અચ્છા ઈ બાઈ નથી આ મુઠ્ઠીમાં રે એ ધોકા ભેગી પડી તે જાય ધોકા ભેગા તમે પડી જાવ પડી જ ગયો છો ને આડો હા હાલી કામ નીકળ્યા તે ચાલુ અહીંયા હરીને લોહી નથી સડવા દીધું લગન પછી તે અહીંયા કોને મારે તો લોહી હતું મારું લોહી ક્યાં ગયું कंट्रोल આ અબલા નારી નથી આ અબલા નારી નથી સાંભળ્યું તે આ તબલા નારી છે બબલા નારી છે ઓલા બબલા નથી આવતા બધા ગોપાલ અને હા. બબલા ખાઈને ખાઈને મોટી થઈ ગઈ. કઈ બબલા નથી ખાધી નકરા બબલા બબલા બુદ્ધિ બબલા જેવી જ છે તો બબલા મારી નારી બુદ્ધિ કહેવાય. હારી જ છે મારી જે બુદ્ધિ વાળી તમને મળશે નહીં વો જોતી નથી મોટા હેરાન કરે હા અખરોટના ખોખા જેવી ભાઈ તમારા બધા બહુ દાજી બુદ્ધિ ભરી એમ નહીં પણ એટલી બુદ્ધિ વાળી લઈને ક્યાં જાય હેરાન આપણે થવું ખોટલીઓ વાળી લઈ લો એટલી બુદ્ધિ છે એની કરતા તો દેશી કટ્ટો હારો એમ કીધું હોય ને હું 12 વાગે આવી એટલે ઈ 12 વાગ્યા સુધી બિચારી વાટ જોઈને બે કરી લેવાય ને એમ તો કહું ને તમે આમ કોને ના પાડી? હા. આ એક તળિયું દુખે છે આમ એ પગ્યું તળિયું છે ને હોડીને ચાલીને દબાવે આ તો એની હારે જ લગ્ન કરવાનું હતું, એટલે મારી હારે શું કામ કર્યા લગ્ન? મને એમ જ હતું બેસી રહે પછી ખબર પડ્યા તો ખબર પડ્યા તો વિલાયતી નીકળે બકલ નાખે માથામાં જો. જાઓ ને નકર ખેરી નાખી હમણાં. दिमाग खराब हो जाएगा मैं माँ માણા હોય તો તેલ નાખી મસાજ કરી દે મસ્તી આય નથી મસાજ પછી એમ કે કરી દે. માથું દુખે તો માથું દબાઈ દે અહીંયા ખભો માંડ દુખે તો માંડ ખભો બેહું. દબાઈ દે સાંજે આવીને બદામ શેક પીવડાવે અત્યારે મારી તબિયત નથી હારી, મારે આરામ કરવાનો, તમારે મારી સેવા કરવાની હોય તો તો સેવા એની મળે. સેવા કરાવડા પણ બાઈની સેવા ન કરે નરકમાં જાય એમ કે ये तो लेटेस्ट न्यूज है હા કોણે કીધું એવું? હાલો લખેલું છે ચોપડામાં કયા ચોપડામાં? ગરુડ પુરાણમાં घर भेगू थाने पाए હા કેવું પુરાણ ગરુડ પુરાણ
એટલે કોક મારી મારી ભૂત બનાવી દે હે ભાઈ તમને. બાઈને તમે હે ને સેવા કરો, પગ દબાવો, માથું દાબો ને તો તમને નરકમાં જાવ એવું કે. अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है। કોણે હાચી ગાલી હું નહીં. મેં વાંચેલું છે ઈ. ક્યાં વાંચ્યું તું? ઈ હું તને બતાવે. તો ગરુડ પુરાણનું નામ કેમ લીધું તમે? ખાલી ખોટું વાંચ્યું જ કોઈ દી? હા એ સાચું છે. હરી તારે તો નરકમાં જાવ હોય ને તો આ વસ્તુ કરશે. यही नहीं, अभी और सुनिए। આપણે સ્વર્ગ નરક બધું અહીંયા જ છે. તમને સ્વર્ગે નરકે નહીં મળે, હું તો એમ કહું. કાંઈ નહીં ને તમને નરકે નહીં મળે, ઈ નસીબ નહીં થાય. હા તે મારે સ્વર્ગમાં જાવું. સ્વર્ગ તો આગી વાત છે, નરકે નસીબ સ્વર્ગમાં નહીં મારે થાય. લાયસન્સ મેં કઢાવેલું છે. કાંઈ નસીબ નહીં થાય, તમે કમો તે મરશો. કમો. ભલે છે આત્મા તમારી આઈ છે અહીંયા, આઈ તો છે મારું અહીંયા. કામ અટવાઈ જાય, તારું કામ ચાલુ રહે. નથી કરવું. તમારા દોસ્ત સડાવે છે ને આ જાવે ને હું ક્યાં ક્યાં કાંઈ કરે? બોલું, હું કાંઈ બોલું છું. સંભળાય બધુંય. મારે. આઈ નવરીની નથી. સાંભળી નહીં આવડતી. મારે નથી હવે કાંઈ. મસ્કા મારવા આવ્યા. જાઓ આને કયો મન્યાને. એને કઈ તો પાછું સહન નહીં થાય.